30 વર્ષવાળી શું વાત કરી? મંદિર છે ઓકે. ભજનદાસ બાપાનું, હં. બરાબર. સામે બાપાનું ધ્યાન મંદિર છે. ઓકે આ બાપાની સમાધિ છે. ઓકે. પાછળ જે મંદિર દેખાય છે હા. એ મંદિરના પાણી નીચે આવી ગયું ત્યાં સુધી પાયા ખોદવામાં આવ્યા ઓકે અને 30 વર્ષથી કન્ટિન્યુ મંદિર નિર્માણનું કામ ચાલુ છે. સારો મુહૂર્ત હોય, સારો ચોઘડિયું હોય ત્યારે જ એક પથ્થર ચડે છે. અચ્છા અચ્છા એમ એ અને રીતના 30 51 વર્ષ. ટન ચાંદીની બાપાની મૂર્તિ છે. 51 ટન ચાંદીની મૂર્તિ. ઓહો. એના હું દર્શન કરાવું. ચાલો. અચ્છા ચાલો ચાલો તો આપણે જઈએ દર્શન કરવા. આ છે તે બાપાનું સમાધિ મંદિર છે. ઓકે ધ્યાન મંદિર. એ બાપા હા આ છે બાપાનું ધ્યાન મંદિર. ઓકે આ બાપાનું ધ્યાન. ધ્યાનનો વડલો છે. ઓકે કોઈ પુણ્યશાળી વ્યક્તિ હોય હા એને આ વડલાના ઝાડની અંદર હા બાપાની પ્રકૃતિ દેખાય ચિત્રના. એ અચ્છા. હું તમને બતાવરાવું. ચાલો ઓકે ચાલો. આ બાજુથી પ્રદક્ષિણા ફરવાનું. ઓકે આ વૃક્ષ મંદિર. શાંતિ જાળવો, સભ્યતાથી બેસવું અહીંયા. બોલો. કામ હજી ચાલુ છે આ મંદિરનું ઓહો હા હા વર્ષોથી. 30 વર્ષથી તો મને સાંભળે છે. 30 વર્ષથી કામ ચાલુ છે ઈ. ઓકે અને મકરાણા માર્બલથી આખા મંદિરનું નિર્માણ થયું છે. ઓહો આરસનું. અચ્છા રાજસ્થાનથી પથ્થરો આવી હા અને મંદિરનું કામ થયું છે. જોરદાર. અને આ બધી બાપાની દયા અને બાપાની કૃપા છે ત્યારે આ બધી વસ્તુ બની છે. અચ્છા ચાલો હવે અંદર દર્શન કરીએ આપણે. અંદર આવી જશે અંદર. આવી જાય બધું. આ 51 ટન ચાંદીની મૂર્તિ છે બાપાની. આ મંદિર છે ને ઉપર રામ દરબાર છે. ઓકે ઉપર શ્રી રામ દરબાર છે. રામજી, આ બાજુ હનુમાન દાદા, આ બાજુ ગણપતિ ભગવાન અને વચ્ચે રામ દરબાર. રામ. નીચે બાપાની મૂર્તિ. વાવ બાપા સીતારામ. આવી ઘૂંઘટથી ચાલુ કરતા તમને એવું થશે કે 30 વર્ષથી શું કામ થઈ રહ્યું છે. તો આવું નકશી કામ, આવી આકૃતિઓનું નિર્માણ આ મંદિરની અંદર થઈ રહ્યું છે જે જોવાની અંદર ભવ્ય અને એકદમ દિવ્ય લાગે છે.